પ્રેમ મનુષ્યના જીવનમાં તે જીવાદોરી સમાન છે, પણ એ બીમારી ન બની જવી જોઈએ. પ્રેમ અને આકર્ષણમાં ફરક છે. આકર્ષણ છે ત્યાં પછી બધી બડીઓ ચાલુ થાય છે, વાસના અને આ બધું. તો પ્રેમ અને આકર્ષણમાં ફરક છે. પ્રેમ જ્યારે કરુણામાં ફેરવાઈ જાય છે ત્યારે એના જેવો શ્રેષ્ઠ પ્રેમ કોઈ નથી, અને એ પ્રેમ નિર્લેપ બની જાય છે. તો જ્યારે વ્યક્તિમાં નિર્લેપતા આવી જાય, કરુણા આવી જાય, અને એ દરેક કર્તવ્યની પાછળ એનો ભાવ પ્રેમ રહેલો છે, ત્યારે એ પ્રેમાનંદને પણ પામી લે છે, પરમાત્માને પામી લે છે. પરમાત્માનો પ્રેમ સમજવો હોય તો બસ સંજયની આ ટૂંકી વ્યાખ્યા સમજી લો. અને આ ભાવ જ પછી તમને કેવળ આપતા શીખી લે છે. અને જ્યાં તમે આપતા શીખી જાઓ છો ત્યાં તમે અપેક્ષાઓથી પર થઈ જાઓ છો, સ્વાર્થથી પર થઈ જાઓ છો. કારણ કે અપેક્ષા જ નથી તો સ્વાર્થ કાઢી આવો. સ્વાર્થથી પર થઈ જાઓ છો એટલે તમે પરમાત્મા માર્ગે અગ્રેસર થઈ જાઓ છો. સંજય તો જે ગુરુએ એને સબબ શીખવ્યો છે, અનુભવ સે જ્ઞાન પિલાય, એ તમારી સાથે આ વહેંચ્યું છું. આ કોઈ પુસ્તકમાં નથી ભાઈ. એટલે ઘણાને સંજયનો પ્રેમ સમજાતો જ નથી. આવે છે, ભોઠા પડે છે કે ઠોકર ખાઈને જતા રહે છે કે આપણે ભાઈ ગલત સરનામે આવી ગયા છે. કારણ કે અહીંયા તો આકર્ષણ જ નથી. અને પાછું આમાં એક તત્વ ઉમેરાયું છે અમારા પ્રેમમાં, પરસ્પર દેવો ભાવ. અમારા જ્યારે આ ભાવ અમારી અંદર જાગૃત થઈ ગયો, સાર્થક થઈ ગયો, ત્યારે અમારામાંથી સ્ત્રી પુરુષના, જાતિના, જ્ઞાતિના, આ બધા હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈના આ બધા ચશ્મા જ નીકળી ગયા છે. મારી આ વાત સમજાય ને ભાઈ તો મારું આ યુટ્યુબ ચેનલ પર આવવાનું કે આર્ટિકલ લખવાનું પાછળનો હેતુ તમને સમજાઈ જાય. હું પણ અહીં કેવળ આપવા જ આવ્યો છું. હું જાણું છું કારકમે આ બધી ચેનલો બધું બંધ થઈ જવાનું છે, પણ ત્યાં સુધી મારી ફરજમાં જેટલું મને મારા ગુરુદેવે આપ્યું છે બસ એ મારે તમારી સાથે વહેંચવાનું છે. મારે કેવળ અહીં વહેંચવાનું છે, એની સામે મેળવવાનું કંઈ નથી. કોઈનો મેં કહ્યો એ પ્રમાણે નિર્લેપ, નિસ્વાર્થ, કરુણામય પ્રેમ મળી જાય તો એ અમારું સદભાગ્ય, તો અમારું એ સદભાગ્ય. અમને નહીં, અમારા શબ્દોને પકડો. આ જે શબ્દો છે અમે જે બોલીએ છીએ તે જ સંજય બોડીવાલા છે. આ શરીર નથી. આ શરીર અમે અહીં જ મેળીને જવાના છે. આ શબ્દો અહીંયા બ્રહ્માંડમાં કાળક્રમે પણ ફરતા રહેવાના છે. સંજય બોડીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત.